નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નેશનલ હાઈવે અને સ્ટેટ R&B વિભાગનો એક બ્રિજ તૂટતા 4 જેટલા બ્રિજો છોટાઉદેપુરમાં બંધ કરાતા ટ્રાન્સપોર્ટેશનના ભાડા વધ્યા છે. છોટાઉદેપુર ખાતે ડોલોમાઇટ પાવડર બનાવવાની 100 જેટલી ફેક્ટરી આવેલી છે અને ડોલોમાઇટનો પાવડર સમગ્ર રાજ્યમાં જાય છે અને આ પાવડરથી અલગ અલગ વસ્તુઓ બને છે. જ્યારે પાવી જેતપુરનો ભારત બ્રિજ અને ડાયવર્ઝન ધોવાઈ ગયો તેમજ બોડેલી ઓરસંગ બ્રિજ બંધ થઈ ગયો છે. તો બોડેલી પાસે મેડિયા બ્રિજ બંધ થઈ ગયો છે. કદવાલ પાસે બ્રિજ બંધ થઈ ગયો છે, જેના કારણે હાલ તમામ ભારદારી વાહન ચાલકોને વડોદરાથી ડભોઈ, દેવલિયા, નસવાડી થઈને એક જ માર્ગ છોટાઉદેપુર જવાનો બચ્યો છે, જેમાં 60 કિલોમીટરનું અંતર વધી જાય છે, જેના કારણે એક ટને 100 રૂપિયાનો વધારો ભાડામાં વધી ગયો છે. તેમજ રોયલ્ટીમાં સરકારે ભાવ વધારો ઝીંકતા ખાણમાંથી પથ્થરો આવતા હતા તે મોંઘા બની ગયા છે અને હાલ બજારોમાં ડોલોમાઇટ પાવડરનો ભાવ ન વધતા ડોલોમાઇટ પાવડરની ફેક્ટરીઓ ધરાવતા માલિકોને ભાવ વધારે ન મળતા માલનો ભરાવો થઈ રહ્યો છે અને દિવસે દિવસે પાવડરની ફેક્ટરીઓમાં પાવડરના ઢગલા ખડકાઈ રહ્યા છે. ગમે ત્યારે આ ફેક્ટરીઓને તાળા વાગી જશે તેવી નોબત આવી ગઈ છે. હાલમાં જો પ્રોસેસિંગ યુનિટના જે ટ્રકોથી માલ જાય છે અન્ય રાજ્યોમાં, એ જો બંધ થઈ જાય તો ટોટલી ડોલોમાઇટ ઉદ્યોગ ઠપ થઈ જાય અને એના પર નપતા હજારો જે રોજગારી મેળવે છે એ બેરોજગાર થઈ જાય. અને આના લીધે જો પ્રોસેસિંગ યુનિટનો માલ નહીં જાય તો ડોલોમાઇટના જે લમ્સ છે અમારા માઇન્સો પરથી એ પથ્થર બી નહીં જાય અને એના લીધે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ બી ઠપ થઈ જશે. પરિણામે અહીંના યુનિટોને તો અસર થશે જ, સાથે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પણ મોટી અસર થશે. એટલે સરકારને અમારે વિનંતી છે કે આ બાબતમાં ધ્યાન રાખી તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા એટલે કે જે હેવી વાહનો જઈ શકે એ રીતના કોઈ વ્યવસ્થા કરી આપે. જ્યારે ટ્રાન્સપોર્ટ મોંઘું થતા હાલ તો ફેક્ટરીઓમાંથી માલનો ઉપાડ થતો નથી અને માલનો ભરાવો થઈ રહ્યો છે. છોટાઉદેપુરમાં ડોલોમાઇટ ઉદ્યોગ મરણ પથારીએ પહોંચી ગયા છે. હાલ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ભાડા વધારી દેતા ડોલોમાઇટ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. સરકારના વાંકે હાલ તો 10,000 મજૂરો બેકાર બને તેવી સ્થિતિ છે. અત્યારે આ પુલ તૂટવાના કારણે ઘણી બધી ગાડીઓ છોટાઉદેપુર આવતી અટકી ગઈ છે, કેમ કે બંને બ્રિજ તૂટવાથી અને ડાયવર્ઝન તૂટવાથી ગાડીઓ આખો ફેરો ફરીને બોડેલીથી કવાંટ થઈને આવવું પડે. 60 થી 70 કિલોમીટર નો ફેરો પડે. અત્યારે મંદીનો માહોલ છે છોટાઉદેપુરમાં. ડોલોમાઇટ ઉદ્યોગ ઠપ છે. બહારથી ગાડીઓ આવતી નથી અને બહારથી ગાડીઓ આવે તો ભાડા વધારે માંગે. હવે ભાડા અત્યારે અહીંથી વધે એવું શક્યતા નથી. રોડ તૂટેલા છે એટલે અત્યારે ધંધો બહુ મંદ ગતિએ ચાલે છે છોટાઉદેપુરનો, કેમ કે બહારથી ગાડી ના આવવાથી ધંધાને ડોલોમાઇટને બહુ નુકસાન છે. કેમ કે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર બધી જગ્યાએ છોટાઉદેપુરનો માલ જાય છે. એટલે આ રસ્તાઓ અને પુલ તૂટવાથી ઘણું બધું છોટાઉદેપુરને ટ્રાન્સપોર્ટ અને ડોલોમાઇટને બહુ મોટું નુકસાન છે. ઘણું બધું નુકસાન છે. અત્યારે તો કોઈ કહેવા જેવું નથી છે. ગણતરી કરો તો બહુ લાંબુ જાય, કેમ કે છોટાઉદેપુરમાં 100 ફેક્ટરી આવી છે અને 15 થી 20 ટ્રાન્સપોર્ટ છે અમારી પોતાની બધાની. એટલે ઘણી બધી ગાડીઓ બહારથી બી આવે છે. છોટાઉદેપુરમાં ઘણી બધી ગાડીઓ 300-400 ગાડી તો છોટાઉદેપુરમાં પ્રોપર છે. એ બી બધા આ રોડ રસ્તાને લીધે કંટાળી ગયા. શું કરવાનું? 65 થી 70 કિલોમીટર ફરી જાય ગાડી, કેમ કે પેલા છોટાઉદેપુર થી જેતપુર, બોડેલી ચાલતો એ રસ્તો હતો તો ગાડીઓ આવતી હતી. અત્યારે ફેરો ફરીને આવવો પડે. રસ્તો ખરાબ છે. બધી ઘણી ગાડીઓમાં બહુ નુકસાન થાય છે. મેન્ટેનન્સ બી એટલું બધું આવે છે ને કોઈ ગાડી લઈને જવા તૈયાર જ નથી થતા. ગાડી ડ્રાઈવર જ નહીં તૈયાર થતા કે આખું ફરીને જવાનું અને નુકસાન થાય ને ગમે ત્યારે રસ્તા બંધ થઈ જાય એવી પોઝિશન અત્યારે ઊભી છે. શું માંગણી છે કે વહેલા તકે આ ડાયવર્ઝન ચાલુ થાય અને પુલનું કામ વહેલી તકે પતે અને સારી ગુણવત્તામાં થાય અને સારો માલ મટીરિયલ વાપરી અને એના ઉપર પૂરતું ધ્યાન આપીને કોન્ટ્રાક્ટરો જે બી કોન્ટ્રાક્ટ હોય એ પૂરતું ધ્યાન આપી સારું મટીરિયલ વાપરી અને સારું કામ કરે તો વર્ષ ટકે એ રીતના અમારી માંગણી છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.